આજે ઉનો મિંડા એક સારું પરફોર્મન્સ દેખાઈ રહ્યું છે. ડેફિનેટલી આપણે જોઈ રહ્યા છે કે જેફરીઝ તરફથી બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે અને ત્યારબાદ અહીંયા સારી એવી ખરીદારી પણ જોવા મળી રહી છે. શું છે વિગત જાણીએ અમારા સહયોગી શ્રદ્ધા પરસાણીયા પાસેથી. ગુડ મોર્નિંગ શ્રદ્ધા, જણાવશો કે શું મોમેન્ટમ છે અહીંયા? જી, તો જેફરીઝ તરફથી ઉનો મિંડા પર રિપોર્ટ આવ્યો છે. તેઓએ ખરીદારીની સલાહ આપી છે અને ટાર્ગેટ છે 1350 રૂપિયા પ્રતિ શેરના. તેઓએ રિપોર્ટમાં જણાવ્યું છે કે કંપની એક વેલ ડાયવર્સિફાઈડ ઓટો કમ્પોનન્ટ સપ્લાયર છે. સ્થાનિક ઓટો ઉદ્યોગમાં કંપનીનું ખૂબ જ સારું એક્સપોઝર છે અને ઝડપી વૃદ્ધિ સાથે એક ડાયવર્સિફાઈડ કંપની છે. 90% વેચાણ જે છે તે સ્થાનિક બજારમાંથી આવે છે. FY26થી લઈને 28 માટે તેઓએ EPS CAGR છે એમાં 25%ની ગ્રોથની અપેક્ષા રાખી રહ્યા છે અને ROEની વાત કરીએ તો અહીંયા 20%નો તેઓને ગ્રોથ લાગી રહ્યો છે. તેઓએ એમ પણ જણાવ્યું છે કે મજબૂત ગ્રોથ પ્રોસ્પેક્ટ્સ, ઓછી માર્જિન વોલેટિલિટી અને ઊંચા ROEને કારણે વર્તમાન જે વેલ્યુએશન્સ છે તે તેઓને વ્યાજબી લાગી રહ્યા છે. તો ઓવરઓલ એક કહી શકાય પોઝિટિવ રિપોર્ટ છે કંપની માટે, બુલિશ રિપોર્ટ છે. સ્ટોક પણ અત્યારે આપણને 3%ની તેજી ઉપર કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. થેન્ક યુ શ્રદ્ધા, મારી સાથે જોડાવા બદલ. આગળ